આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમયે અયોધ્યામાં ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની પ્રેરણાથી 1008 કુંડીય હનુમાન મહાયજ્ઞનું આયોજન કરનાર છે, જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અયોધ્યામાં 1008 કુંડીય હનુમાન મહાયજ્ઞ યોજાશે. આ મહાયજ્ઞ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશભાઈ મોદીની પ્રેરણાથી યોજાશે. મહાયજ્ઞ આગામી 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી 2024 સુધી યોજાશે, ત્યારે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાયજ્ઞમાં સુરતના 324 યુગલો જોડાશે. જગદુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે યોજાશે. મહાયજ્ઞ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી 75મા જન્મદિવસ નિમિત્તે 75 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શ્રી અયોધ્યામાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર મહાયજ્ઞનું આયોજન કરાશે. અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ જે સ્થળે થયો ત્યાં ભવ્ય મંદિર તારીખ 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થવાનો છે. પરંતુ તે પહેલાં 9 દિવસ સુધી મકર સંક્રાંતિના શુભ અવસર પર 14 જાન્યુઆરીથી 1008 ભગવાન શ્રી હનુમાન મહાયજ્ઞ એનું આયોજન કરવામાં આવ્યું છે. 1008 કુંડી આ યજ્ઞમાં 324 જેટલા યુગલો એ સુરત મહાનગરથી જવાના છે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના શુભ દિને પરમ આદરણીય શ્રી રામભદ્રાચાર્ય મહારાજનો 75મો જન્મદિવસ છે. તો આ પ્રસંગે સુરત મહાનગર તરફથી ₹75 લાખનો એક ચેક પણ ભેટ કરવામાં આવશે. સાથે સાથે મકર સંક્રાંતિના શુભ દિવસે અયોધ્યામાં 75,000 જેટલા દીવા પ્રગટાવવામાં આવશે. 75 જેટલી નદી અને 75 જેટલા તીર્થ સ્થાનોમાંથી પવિત્ર માટી એકત્ર કરીને પરમ આદરણીય શ્રી રામભદ્રાચાર્ય મહારાજનો અભિષેક પણ કરવામાં આવશે. અને આ પ્રકારે એક ભગવાન શ્રી રામનું મંદિર ભવ્ય બને પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વે 14 તારીખથી એક ધાર્મિક શુભારંભની શરૂઆત કરવામાં આવશે. અને ત્યારથી 14 તારીખથી સતત 9 દિવસ સુધી આ શ્રી હનુમાન મહાયજ્ઞ પૂર્ણ થશે અને ત્યારબાદ તરત પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે. તો આ પ્રકારના કાર્યક્રમમાં સુરત મહાનગર અગ્રેસર છે. અનેક પ્રકારની વ્યવસ્થા મદદ અયોધ્યા મુકામે રામાનંદ મિશનને કરવામાં આવી છે અને ત્યાં રામાનંદ મિશન દ્વારા પણ જડબે સલાક વ્યવસ્થા પ્લાનિંગ આયોજન કરી રહ્યા છે, કરવામાં આવી રહ્યું છે. તો 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખે સુરત મહાનગરથી લોકો અયોધ્યા તરફ આ શ્રી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા નીકળનાર છે. ત્યારે આપના મારફતથી સૌને જાણકારી આપવાનો આ એક શુભ પ્રયત્ન છે.